નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારના સમયમાં યુવાનોનું એક સપનું હોય છે કે કોઈ પણ ગવર્મેન્ટ બેંકમાં પરમનન્ટ નોકરી મેળવવું. જો તમારું પણ સપનું છે બેંકમાં નોકરી કરવાનું, જો હા તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે હાલમાં જ આઈબીપીએસ તરફથી એક મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે એ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ઉંમર મર્યાદા શું છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે વગેરેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું. તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરી પહેલા ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. તો આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન તરફથી આ જે છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરી લે તો પોસ્ટ રહેશે ક્લાર્કની. એડવર્ટાઇઝ નંબર આપણે જોઈએ તો આઈબીપીએસ CRP 14 છે એ એડવર્ટાઇઝ નંબર છે. જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે, અને નોકરીનો જે પ્રકાર છે એ રેગ્યુલર રહેશે. તો હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદાની ગણતરી જે છે એ 1/7/2024 રોજથી ગણવામાં આવે છે. તો જેમાં મિનિમમ જે ઉંમર છે એ 20 વર્ષથી લઈને 28 વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવેલી છે. હવે આપણે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીઝમાં જે ઓપન, ઓબીસી અને EWS કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 850 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે, જ્યારે SC, ST, PWD માટે 175 રૂપિયા ચલણ રાખવામાં આવેલું છે. આ જે ચલણ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. તો હવે આપણે પગારની વાત કરી લઈએ તો મિત્રો આ જે પોસ્ટ છે તેમાં પગારની વાત કરીએ તો પગાર જે છે 29,000થી પગાર તમને મળવા પાત્ર રહે છે. ત્યાર પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસની તો મિત્રો આઈબીપીએસ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવે છે, જેમાં પ્રી એક્ઝામ અને મેઇન એક્ઝામ. તો હવે આપણે સૌપ્રથમ પ્રી એક્ઝામની વાત કરી લઈએ તો એમાં પણ CBT પ્રશ્ન હોય છે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવે છે, ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ જે હોય છે તેના 30 પ્રશ્ન 30 માર્ક, નંબરિક એબિલિટીના 35 પ્રશ્ન 35 માર્ક, રિઝનિંગ એબિલિટીના 35 પ્રશ્ન 35 માર્ક, એમ ટોટલ 100 પ્રશ્ન 100 માર્ક રહેશે, અને તમને 60 મિનિટનો સમય આપવામાં આવે છે. જે પ્રી એક્ઝામમાં પાસ થાય છે એ લોકોને મેઇન એક્ઝામ માટે બોલાવવામાં આવે છે. મેઇન એક્ઝામમાં વાત કરીએ વિષયની તો જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસના 50 પ્રશ્ન 50 માર્ક, જનરલ ઇંગ્લિશના 40 પ્રશ્ન 40 માર્ક, રિઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 50 પ્રશ્ન 60 માર્ક, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના 50 પ્રશ્ન 50 માર્ક, એમ ટોટલ 190 પ્રશ્ન જેના 200 માર્ક રહેશે, અને 160 મિનિટનો તમને અહીંયા સમય આપવામાં આવે છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો કુલ 6,128 જગ્યા પર આ આઈબીપીએસ ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આપણે મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે 1/7/2024થી ફોર્મ ભરવાના શરૂ થશે, જેની છેલ્લી તારીખ છે 21/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. જે પ્રી એક્ઝામ છે એ ઓગસ્ટમાં લેવામાં આવશે, અને મેઇન એક્ઝામ જે છે એ ઓક્ટોબરમાં લેવામાં આવશે. તો મિત્રો હવે મેઇન ટોપિક ઉપર આવીએ કે આ ભરતીમાં લાયકાત શું રહેશે. તો મિત્રો ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવાર જે છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકે છે, અને સાથે ડિગ્રીની સાથે કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે, એટલે કે CCC સર્ટિફિકેટ અથવા તમારા હાઈસ્કૂલમાં અથવા કોલેજમાં એક વિષય જે છે એ કોમ્પ્યુટરનો હોવો જરૂરી છે, તો જ તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આઈબીપીએસ તરફથી જે ક્લાર્કની 6,128 જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, અને આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જો તમારે જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન મેળવી શકો છો. અને જે મિત્રોને ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેવું તમને જણાવીશ. તો મિત્રો જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં
આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.